અમારી કેટલાય વર્ષોની ડ્રીમ ટ્રીપ એટલે કે હા વોટર પાર્ક એ આજે પૂરી થવા જઈ રહી છે. પૂરી થઈ ગઈ છે ઓલમોસ્ટ. અને સમર વેકેશન ચાલુ થયું નથી કે બાળકોના મોઢે એક જ શબ્દ હોય કે વોટર પાર્ક. પેરેન્ટ્સ પણ બિચારા કંટાળે છે કારણ કે બજેટ પણ તો જોવું પડે ને. બજેટ પણ કેટલું અત્યારે દરેક જગ્યાના કેટલા બધા હાઈ પેકેજીસ હોય છે. પણ ના, હું તમારા માટે લઈને આવી છું સસ્તો અને સૌથી સારામાં સારો વોટર પાર્ક. જી હા, આ પેકેજ એટલું બધું સસ્તું છે કે તમને વિશ્વાસ પણ નહીં થાય. બહુ જ બજેટ ફ્રેન્ડલી છે. સૌથી સરસ મજાને મને જો અહીંયાનું ગમ્યું હોય તો એ છે અહીંયાનું કિચન અને અહીંયાની નાસ્તા અને જમવાની પ્લેસ બહુ જ નેટ એન્ડ ક્લીન હતી. એકદમ સ્વચ્છ કહેવાય ને કે બાકી દરેક જગ્યાએ હું જોઉં છું કે બહુ જ ગંદુ હોય છે, પણ ના, અહીંયા એવું જરાય નહોતું ને બહુ જ મોટી હતી આ સ્પેસ. અને સૌથી સરસ તો નાસ્તામાં શું હતું? પૌવા હતા, પાપડી હતી, કઢી અને સાથે સાથે તીખા તમતમતા મરચા. બહુ જ સિમ્પલ નાસ્તો હતો પણ બહુ જ ટેસ્ટી નાસ્તો હતો. અને એના પછી અમે લોકોએ એન્ટ્રી લીધી વોટર પાર્કની અંદર. નામ હું તમને સૌથી છેલ્લે કહીશ, કદાચ ઘણા લોકો ઇમેજિન કરી પણ લીધું હશે તો એ લોકોને મારા તરફથી મળશે એક ગુડી બેગ. પણ જે લોકોએ નથી કર્યું એ લોકોને હું સૌથી છેલ્લે નામ કહીશ. સો અમે લોકોએ અંદર એન્ટર કરી ચૂક્યા હતા. અને ત્યાં આગળ જોઈએ અમે બહુ જ મોટી મોટી રાઈડ એ મોટા માટે હતી અને નાના લોકો માટે પણ બહુ જ સરસ રાઇડ્સ હતી. એક પ્લેસ આખું એવું બનાવેલું હતું કે ત્યાં તમે સુંદર મજાની ફોટોગ્રાફી કરી શકો, જે તમે આગળની ક્લિપમાં જોઈ. અને અહીંયાનો વેવ પુલ બહુ જ મસ્ત છે. અહીંયા ટોટલ તમને એક જ ટિકિટની અંદર 2 વોટર પાર્કની મજા મળશે. એક તો મળશે જ, પણ એની સાથે સાથે 2 વોટર પાર્ક. અને મને ત્યાંની રાઇડ્સ બહુ જ ગમી. પાણી પણ એકદમ ક્લીન હતું. અને હા, હજી વેકેશન ચાલુ નથી થયું બધાનું, તો બહુ જ કહેવાય ને કે લિમિટેડ માણસો હતા. એ વેકેશન ચાલુ થાય એ પહેલા તમે લોકો પણ આ પ્લેસની મુલાકાત જરૂરથી લઈ આવજો. જો પ્લાન હોય આ સન્ડેનો તો સન્ડે પહેલા જ પહોંચી જાઓ, કારણ કે સન્ડે તો તમને ખબર છે મારો વિડીયો જોયા પછી ઘણા લોકોનું ક્રાઉડ ત્યાં વધી ગયું હશે. સો બહુ જ સરસ અહીંયાનું વેવ પુલ મને ગમ્યું અને અહીંયાની રાઇડ્સ તો મને બહુ જ ગમી. એમાં સૌથી ફેવરેટ મારી રાઇડ હતી રિવર રાઇડ, લેઝી રિવર રાઇડ, જે છેલ્લે લાસ્ટમાં આવશે હું તમને જરૂર બતાવીશ. અને હા, અહીંયાનું કહેવાય ને કે ક્લિનિંગની બાબતમાં તો આ પ્લેસને હું 10 આઉટ ઓફ 10 આપીશ, કારણ કે બહુ જ સ્વચ્છ હતું, બહુ જ ક્લીન હતું. અને ઘણા લોકોએ નામ વાંચી લીધું હશે, કંઈ વાંધો નહીં, ભગો તો થતો જ રહે છે. ભગો કરી નાખ્યો છે મેં પણ નામ બતાવીને, તો કંઈ વાંધો નહીં. શું થઈ ગયું? તમારી ગુડી બેગ કેન્સલ. બીજું તો શું, હવે તમને નામ બતાવીને તમે લોકો ચીટિંગ કરીને પાસ થાય છે, તો આમાં હું પણ શું કરી શકું. અને અહીંયાનું લંચ બહુ જ સરસ હતું. સિમ્પલ હતું પણ સરસ હતું. રસ હતો, દાળ ભાત, મારી ફેવરેટ દાળ હતી. અને પણ રસાવાળું બટાકાનું શાક, દેશી સ્ટાઇલમાં પનીરની સબ્જી, પૂરી અને પાપડ હતા. સિમ્પલ હતું જમવાનું, પણ ટેસ્ટી હતું, ખૂબ ટેસ્ટી હતું. કહેવાય ને કે 10 આઉટ ઓફ 10, કદાચ 15-20 ગમે એટલા હું આને માર્ક આપી શકું. અને હા, આ મારી ફેવરેટ વસ્તુ હતી, એ છે લેઝી રિવર. બસ આમાં બેસી જાઓ અને તમને મોટો લાંબો આટો મરાવી દેશે. હવે આ પ્લેસ ક્યાં આવ્યું? તો આનું નામ છે શ્રી ગણેશા ફન વર્લ્ડ, જે આવ્યું છે અમદાવાદથી 40 થી 45 કિલોમીટરની અંદર. ગૂગલ મેપમાં નાખશો એટલે ઇઝીલી તમને રસ્તો મળી જશે. ગમે ત્યાં ખૂણે ખાચરે બેઠા હશો, ગૂગલ મેપ તમને આસાન રસ્તો બતાવી દેશે. અને જો પ્લાન નથી કર્યો અત્યાર સુધીનો તો તમે જરૂરથી કરી લેજો. બહુ જ સરસ. અને પેકેજ હું તમને કહી દઉં, મંડે ટુ ફ્રાઈડે હોય છે 800 રૂપિયા એડલ્ટના, અને નાના બચ્ચાઓના હોય છે 650. 3 ફીટ સુધીના હોય તો એ લોકોને ફ્રી હોય છે. 3 ફીટથી ઉપરના હોય છે તો એને 650. સેટરડે સન્ડે હોય છે 1000 રૂપીસ, અને નાના બચ્ચાઓના હોય છે 800 રૂપિયા. જેવી રીતના મેં તમને પહેલા પણ કહ્યું, 3 ફીટ સુધીના હોય તો એ લોકોને ફ્રી એન્ટ્રી હોય છે. કોઈ પણ જાતનું બાર્ગેનિંગ તમારું લેવલ અહીંયા કામ નહીં આવે, તો પ્લીઝ મહેરબાની કરીને કોઈ બાર્ગેનિંગ તમારી સ્કિલ અપ્લાય ના કરતા. બાકી જો મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.